જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે તો મજામાં દશો ને, હું પણ ખૂબ જ મજામાં છું. સૌ પ્રથમ પહેલાં તો આજે 75માં પ્રજાસત્તાક દિવસની તમને બધાને ઢેર સારી શુભકામનાઓ. કારણ કે આજે તો આપણા માટે તો ખૂબ જ આનંદનો દિવસ કહેવાય. કારણ કે આપણે આજે તો રિપબ્લિક ડે ઇંગ્લિશમાં કહે છે, રિપબ્લિક ડે પણ કહેવાય છે. એટલે બધાને તમને ફરી વાર ઢેર સારી શુભકામનાઓ. કારણ કે આપણો આજે દેશ આઝાદ થયો હતો અને આજે તો પ્રજાસત્તાક દિવસ છે, એટલે કે 26મી જાન્યુઆરી છે. એટલા માટે જો મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. સરસ મજાના અમારા ભૂરી પણ જો તૈયાર થઈને આવી ગઈ છે. કા ભૂરી? કારણ કે એ આજે સ્કૂલે ભણવા નથી જતી, બાળ મંદિરે જાય છે. કે બાળ મંદિરે જવાનું છે એટલે આજે તો મોટી સ્કૂલમાં જવાનું છે, એટલે એને કંઈક ડાન્સનું ને એવું બધું કંઈક નાના ફૂલકાઓ કર્યું છે. તો જો મસ્ત કેવું તૈયાર થઈ ગઈ છે. જો રિબિન બીબિન નાખીને. કા ભૂરી? તમે કોને બધું હરખું કરી દીધું? આ હે છે તો જો એ મસ્ત તૈયાર થઈ ગઈ છે. કારણ કે મારી આજે સ્કૂલે જવાનું હતું, કારણ કે 26મી જાન્યુઆરી છે. એટલા માટે કે રાષ્ટ્રધ્વજને સલામી દેવાની છે. આજે આપણે બધાને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે, એટલા માટે મારે જવાનું હતું. પૂરી કે હું મારે આવવાનું છે, એટલે મને લેતા જાજો. આપણે જે શિરાવાનું બાકી છે એ પહેલાં શિરાવી લેવી, પછી પાછા હું ને ભૂરી બે જાય. કા ભૂરી? આપણે તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. સ્કૂલે જાય એ પહેલાં તો આપણે શેરાવાનું બાકી છે. તો કેવલને કંઈક જાય મસ્ત ભાખરી બનાવે છે, એક ચૂલે ચા મૂકી છે, ના બાજુ ભાખરી બનાવે છે. કા જય દ્વારકાધીશ બધાને. સૌ પ્રથમ તો પહેલા અને આજે છે 26મી જાન્યુઆરી, તો બધાને 26મી જાન્યુઆરીની ઢેર સારી શુભકામનાઓ. હા, અને આપણે હવે ફટાફટ ભાખરી બનાવવા મળે પછી એટલે અમે નિશાળે જઈ. કા ભૂરી? ભૂરી ક્યારની જો વાટે ઊભી હતી. ભૂરી કે તરફ ફઈને ભાખરી બનાવે. ફઈ થાય કાંઈકી શું થાય? મોઢામાં આંગળી કાઢ. શું થાય? કાંઈકી કહેવાનું. હું થાવ તો પછી ઓલો એનું ફઈ કહેશો. ફઈ થાય ગાંડી. હા તો જે ભાખરીને એવું બધું બનાવે છે, પછી આપણે શેરાવીને જઈશું.